ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 221 શ્લોકમાં કહે છે, નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ અંતર્બહિ શૂન્યમનન્યમાત્મનઃ વિજ્ઞાય સમ્યક નિજરૂપમેતત્ પુમાન વિપાપમાં વિરજો મૃત્યુ. પંચકોશ વિવેક ચાલી રહ્યો છે અને પંચકોશ વિવેક દ્વારા આત્માનું સ્વરૂપ બતાવી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ત્વમપદનો વાસ્તવિક અર્થ, ત્વમપદ વિચાર ચાલી રહ્યો છે, ત્વમપદનું વિશ્લેષણ ચાલી રહ્યું છે, કારણ કે આ મહાવાક્ય આવવાનું છે આગળ. અત્યારે આ ત્વમપદની ચર્ચા બસ હવે આવતા શ્લોકમાં પૂરી થશે, 222માં શ્લોકમાં, અને પછી તત્પદનનું વિશ્લેષણ શરૂ થશે અને પછી છેવટે બંનેનું ઐક્ય બતાવશે. આપણે વેદાંતસારમાં જોઈ જ રહ્યા છીએ, પણ અહીંયા જરા જુદી રીતે આ વસ્તુ કહે છે. એટલે નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ અંતર્બહિ શૂન્યમ અનન્યમાત્મનઃ વિજ્ઞાય સમ્યક નિજરૂપમેતત્ પુમાન વિપાપમાં વિરજો મૃત્યુ. એમાં આપણે બધું મોટાભાગનું જોઈ લીધું છે. ખાલી પુમાન વિપાપમાં ભવતી વિરજઃ ભવતી વિમૃત્યુ ભવતી. પુમાન એટલે આ જ્ઞાની પુરુષ આવો બને છે. વિપાપમાં ભવતી એ પણ આપણે આમ તો જોયું હતું. વિપાપમાં એટલે પાપમાંથી મુક્ત થઈ જાય છે આ જાણીને, આત્માને જાણીને. આત્માને જાણીને કેવી રીતે મુક્ત થવાય? કારણ કે આત્મા મુક્ત છે એવું એ જાણે છે. હા, એ રીતે મુક્ત બની જાય છે. આત્માને મુક્ત કરતો નથી આમ પાપમાંથી. પાપમાંથી મુક્ત કેવી રીતે થવાય? આપણે કેવી રીતે કરી શકીએ? એ તો ઈશ્વરનું ડિપાર્ટમેન્ટ છે ને, બરાબર. કર્મફળ ભગવાન કે છે હું જ આપું છું. એટલે વાસ્તવની અંદર પુણ્ય પાપ આપણે તો કર્મફળ છે, પરંતુ કહેવાનો આશય એ છે કે આત્મા ખરેખર પરમાત્મા છે, બ્રહ્મ પરમાત્મા છે. પરમાત્મા પુણ્ય પાપથી મુક્ત છે, આત્મા પુણ્ય પાપથી મુક્ત છે. કેમ પણ પુણ્ય પાપથી કેવી રીતે મુક્ત? કર્તૃત્વ ભોક્તૃત્વથી રહિત છે. કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મામાં છે જ નહીં. કર્તૃત્વ ભોક્તૃત્વ તો આપણે અનુભવીએ છીએ કે આવે છે ને જાય છે. કરતાય બદલાતો રહે છે, ભોગતા બદલાતો રહે છે, કરતા ભોગતા જતા રહે છે, છતાં હું રહું છું. મતલબ કે હું મુક્ત હોવો જોઈએ. ખબર નથી એ જુદી વસ્તુ છે, પરંતુ આવો અનુભવ તો છે જ કે આપણે આ સર્વ કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્ત હોઈએ છીએ. તો પછી ખરેખર પુણ્ય પાપમાંથી પણ મુક્ત હોવા જોઈએ. ન પુણ્યમ ન પાપમ વગેરે પણ કહેવામાં આવ્યું. એનીવે, એટલે એ રીતે વિપાપમાં ભવતી પુમાન અર્થાત આ જ્ઞાની પુરુષ છે. પુમાન એટલે આનો અર્થ આમ તો પુરુષ થાય, એટલે કે એક વ્યક્તિ, પરંતુ અહીંયા જ્ઞાની. કારણ કે આત્માનું વર્ણન છે ને, જ્ઞાની આવો આત્મા બની જાય છે આ પ્રકારનો. નિત્યમ વિભૂમ સર્વગતમ વગેરે વગેરે વિપાપમાં આ રીતે જે કહે છે એ વસ્તુ અહીંયા બતાવે છે. જેવી રીતે આને બીજું પણ આનો આપણો અનુભવ લઈ શકીએ કે જેવા તમે અનેક પ્રકારના કર્મો કરતા જણાવો તમે સ્વપ્નની અંદર, બરાબર. સારા કર્મો, ખરાબ કર્મો, કોઈકની સાથે કોઈકને તમે બહુ ગુસ્સો કરીને કંઈક ગમે તેમ કહ્યું, એવું સ્વપ્નની અંદર. અને તમે એવું પણ કરતાં કદાચ જુઓ કે કંઈક દાન કર્યું, આ કર્યું, તે કર્યું, તો પુણ્ય પાપ આ રીતે ઉત્પન્ન થતા જણાય છે. પરંતુ જેવા જાગો
તો કોઈ નહીં તો સપનામાં જ દાન કરીને આપણે જાગ્રતમાં દાન કરવાની જરૂર નથી. પુણ્ય મેળવવું હોય તો શું કરવાનું? સપનાની અંદર પુષ્કળ દાન કરો. ક્યાં અમે આપણે કશું લાવવાનું છે? હા, પુષ્કળ દાન કરીએ. અરે આખી બધાને, જેમ પેલા એવું મેં સાંભળ્યું કે સુરતની અંદર એક હીરાના વેપારી છે, પોતાના બધા જ એમ્પ્લોયને કાર, પેલી સારામાં સારી કાર આપે છે, ને આ આપે છે, તે આપે છે બધાને. કોઈ એમના ત્યાં એકવાર બને એમ્પ્લોય બને પછી ત્યાંથી કદી નોકરી છોડતો નથી, પણ ના જ છોડે ને. કેટલું સરસ આવું કરતો રહે છે. ચાલો, આ તો આપણે તો એવું નહીં, કોઈ જગ્યાએ આપણે એમ્પ્લોય બનીને કામે નથી કરવું, આપણે તો એમનેમ જ બધું કમાયા અને ખૂબ બધું દાન કરીએ છીએ, બરાબર. પણ જેવા જાગ્યા અને હવે જાગીને કહીએ કે હે ભગવાન, મેં આટલા બધા પુણ્ય કર્યા સપનાની અંદર, તો તું એને મારા ખાતામાં એને જમા કર. કશું આવું છે. જાગો એટલે ખબર પડે કે વાસ્તવની અંદર આ બધું તો એક અજ્ઞાન અંતર્ગત, નિદ્રાને અંતર્ગત હતું. વાસ્તવમાં ખરેખર એવી સ્થિતિ નથી. હું તો એ રીતે સ્વપ્નના કરેલા પુણ્યપાપથી મુક્ત છું એવું જાગો ત્યારે બરાબર સમજાઈ જાય. એવી ને એવી રીતે હવે જાગો. જાગ્રતની અંદર હજુ જાગવાનું છે ને, મતલબ કે અજ્ઞાન અનાદિ માયા સુપ્ત. માંડુક્યમાં સરસ કહ્યું કે આ સૂતેલો છે. હજુ આ જાગ્રત અવસ્થા જે છે એ હવે સૂતેલા અવસ્થા છે, સ્વપ્ન છે એકચ્યુઅલી. ત્યાં સ્વપ્ન જ કહેવાય. સુપ્ત એટલે એ તો સ્વપ્નમાં છે, કારણ કે પેલું અન્યથા ગ્રહણ છે ને, અર્થાત એકને બદલે બીજો માનીએ છીએ, એ સ્વપ્ન, એને સ્વપ્ન કહેવાય. કશું જ ન જાણવું એ સુષુપ્તિ, પણ એકને બદલે બીજું લઈ લેવું. જેમ અમે કહ્યું, સ્વપ્નની અંદર પોતાને કરતા ભોગતા કહેવો, ખરેખર જાગ્રતમાં એ પ્રમાણે નથી. અથવા સ્વપ્નમાં જુદો પોતાને કંઈક જુદા વ્યક્તિઓ સાથેનો સંબંધી કહેવો, વગેરે વગેરે. ખરેખર જાગ્રતમાં એવું નથી હોતું, પણ જોઈએ છે ને આપણે. એટલે આ એક સ્વપ્ન ચાલી રહ્યું છે. આ દીર્ઘ સ્વપ્ન છે. પેલું આપણું જે સ્વપ્ન છે એ ટૂંકું સ્વપ્ન છે. એટલે સુપ્ત અર્થાત આ પ્રકારે. અને જો આ પ્રકારે સ્વપ્ન ચાલતું હોય તો પછી હું સૂતેલો છું નક્કી થઈ ગયું. એટલે એ રીતે કહે છે. એટલે કે જાગો, જાગો તમે. વાસ્તવિક જે તમે તમારું સ્વરૂપ છે તરફ જાગો. જેમ જાગ્રત પુરુષ છે, જેમ હવે પોતે જેવો છે એવો પછી સભાન બને છે, અને એ રીતે સ્વપ્નમાં કરેલા કરતા ભોગતા તરીકેના કર્મોથી મુક્ત બની જાય છે, પુણ્યપાપથી મુક્ત બની જાય છે. એવી રીતે અત્યારે તમે જાગ્રત અવસ્થા જે છે એ પણ આવી સ્વપ્ના અવસ્થા છે, નિદ્રા અવસ્થા છે, અજ્ઞાન અવસ્થા છે. અનાદિ માયા, માયા એટલે આ પ્રકારે જ્ઞાન. એમાંથી તમે જાગો તો વાસ્તવની અંદર તમે જોઈ શકો કે તમે કરતા ભોગતા નથી. ભલે જાગ્રતમાં તમે કરતા ભોગતા કહો, ખરેખર એવું નથી. અને મેં તમને કહ્યું, સુષુપ્તિનો અનુભવ પણ સિદ્ધ કરે છે કે હું તો છું જ, ડેફિનેટલી છું, પણ કોઈ પ્રકારના કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેથી મુક્ત છું. એટલે આ રીતે વાસ્તવમાં જાગ્રત કાળે આ વસ્તુ આપણે જાણવી જોઈએ. એટલે અહીંયા એ રીતે કહ્યું, પુમાન વિપાપમાં ભવતી. પુણ્ય અને પાપ બંનેમાંથી મુક્ત બની જાય છે. ખાલી પાપ નહીં, પુણ્યમાંથી પણ મુક્ત બની જાય છે. કારણ કે એ મેં કહ્યું, સોનાની સાંકળ. પાપને તમે લોખંડની સાંકળ કહો, પણ સાંકળ જ બંધનમાં જ રાખે. જન્મ મૃત્યુ, પુણ્ય પાપને આધારે જ જન્મ મૃત્યુ આવે. એવું થોડું છે કે પાપથી જન્મ મળે, પુણ્યથી પણ જન્મ જ મળે. કર્મફળ ભોગવવા માટે, પુણ્ય કર્મફળ ભોગવવા માટે પણ જન્મ. અને જન્મ મૃત્યુ વચ્ચે હંમેશા જન્મ થાય એટલે શું? જે તે શરીર સાથે તાદાત્મ્ય લઈને આપણે પછી જીવન શરૂ થાય. એટલે હંમેશા આપણને બંધન જ લાગે. મર્યાદા તો લાગવાની જ છે, ઉણપ તો લાગવાની જ છે શરીર વગેરેના તાદાત્મ્યથી. એટલે એ રીતે વાસ્તવની અંદર ગમે એવો સારો જન્મ હોય ને દેવતાઓનો જન્મ મળે તો દેવતાઓએ પણ તમે જુઓ જ છો મુશ્કેલીઓ, સંસાર વગેરે કેટલો જોવા મળે છે. એ તો બધું વર્ણન આવે છે આવું બધું પુરાણો વગેરેમાં પણ. અને એ રીતે સંસારમાંથી મુક્ત નથી શકો. સંસારમાંથી મુક્ત એટલે ખરેખર આ પ્રકારના બંધનમાંથી જ મુક્તિ. શરીરને જ આત્મા કહી દેવો એનું નામ જ બંધન છે ખરેખર તો. જે શરીરને આત્મા કહી દો પછી કેટલી મુશ્કેલી પડે વિચારો. શરીરની જે સ્થિતિ એ બધી મારી સ્થિતિ કહેવાય. શરીરના જન્મ મૃત્યુ, શરીર કર્મોને આધારે, બરાબર. અને શરીરને આત્મા કહો એટલે પછી કર્તૃત્વ ભોક્તૃત્વ પણ આવે. એટલે આ રીતે શરીર એટલે ત્રણેય શરીરની વાત છે. એટલે એ રીતે કહેવાનો આશય છે કે આમાં ખરેખર આ હકીકત નથી, પરંતુ આવું આપણે બસ આપણા મનની અંદર અજ્ઞાનને કારણે જે હું નથી એને હું કયા કરું, આત્મા કયા કરું, અને એ રીતે પછી આપણે એને બંધન કહેવાય. અને બંધન મતલબ કે એમાંથી પુણ્યને લીધે પણ આવું બંધન કોઈ સારા શરીર સાથે, પણ તો એ પાછું મર્યાદાઓ વગેરેમાંથી તો મુક્ત ન થવાય. જેવા છીએ જ્યાં પણ જઈએ ને ત્યાં એવા જ રહીએ.
આટલું યાદ રાખો. હા, અનુભવ બદલાય, આપણા અનુભવના વિષયો બદલાય, પણ આપણામાં કોઈ જાજો ફેર ન પડે, કોઈ ફેર ન પડે. એવું તો આપણે જોઈએ છીએ કે સારી સારી જગ્યાઓએ આપણે જતા જ હોઈએ છીએ. દિવાળી આવીને હવે આપણે સ્વિટ્ઝરલેન્ડ ગયા, નહીં ગયા, ત્યાં ગયા, સારી હોટલોમાં રહીએ, સારામાં સારું ખાઈએ, સારામાં સારું પહેરવા ઓઢવાનું બધું હોય, પણ વ્યક્તિની અંદર જે બધી મર્યાદાઓ જે છે એમાંથી તો એ મુક્ત નથી જ બનતો. તમે જુઓ જ છો, અનુભવ થાય સારા સારા ત્યારે આમ એક ક્ષણ બે ક્ષણ એવું લાગે હો જાણે કે દુનિયા જીતી ગયા આપણે, પણ પાછા હતા ત્યાં ત્યાં જ જોઈએ જ છે આપણે. એટલે એનો અર્થ એવો થયો કે ગમે ત્યાં જાઓ, સ્વર્ગમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, એક જીવ છું, મર્યાદિત છું, એ તો રહેવાનું છે. અને જન્મ મૃત્યુને અધીન પણ ખરું. દેવતાઓનું પણ એ રીતે વાસ્તવમાં મૃત્યુ છે જ. મૃત્યુ એટલે એ રીતે એમનું શરીર ઓગળી જાય ને વળી પાછા પૃથ્વી પર આવે. ભગવાને પોતે જ કહી દીધું કે ભાઈ સ્વર્ગમાં જાય તો એ પાછો જ આવે છે વગેરે. એટલે આ પ્રકારે કરીએ ને ત્યારે આપણું મન પછી ચોખ્ખું થઈ જાય, કોઈ વસ્તુઓમાં પકડાયેલું ન રહે. આપણે મન પકડાયેલું રહેતું હોય છે. ખાસ કરીને અનુભવોની અવસ્થામાં પકડાયેલું રહે છે. અનુભવો, જાત જાતના અનુભવોમાં આપણું મન ચોંટેલું રહે છે. આ પેલું અનુભવ કરું, પેલું જવું, પેલી જગ્યાએ જવું, પેલો અનુભવ કરું, પેલી વસ્તુ ખાઉં, આનો અનુભવ કરું, આ પ્રકારે પહેરું, આ ઓઢું, આમ કરું, તેમ કરું, આ જગ્યાએ ફરું. મતલબ કે અનુભવ આપણને એમ થાય છે કે આવું અનુભવો આપણે સારા સારા કરતા જઈએ એમ આપણામાં જ પરિવર્તન આવતું જાય, આપણે પૂર્ણ બની જઈએ એમ કરતાં કરતાં. પણ એવું કશું બને નહીં. અનુભવ પોતે જ મર્યાદિત છે, અનુભવ કરનારોય મર્યાદિત છે, અનુભવનો વિષય પણ મર્યાદિત છે. બધું જો મર્યાદિત હોય તો છેવટે સરવાળો તો મર્યાદા જ રહેવાનો છે, અને માટે કોઈ ફેર ન પડે. યદેવ ઇહ તદમુત્ર, જેવું અહીંયા છે એવું અન્યત્ર છે. આ પ્રકારની સ્પષ્ટ સમજ આવે તો જે જન્મે એને વૈરાગ્ય કહેવાય. બહુ જ હેલ્ધી વસ્તુ, એકદમ હેલ્ધી. વૈરાગ્યનો અર્થ એવો નહીં કે કશું ફેંકી દે છે, બધી વસ્તુથી દૂર જતો જાય છે, બધામાં અત્યંત જુગુપ્સા થાય, આવું કશું નહીં. એ જાણે છે કે આ વસ્તુ આટલું આપી શકે, એનાથી વધારે ના આપી શકે, આ વસ્તુ આટલું આપી શકે, એનાથી વધારે ના આપી શકે. એવી પ્રકારની સ્વસ્થ દૃષ્ટિ આવી જાય. જેવું જગત જેવું છે, જેવા વિષયો છે, જે જેમના પ્લસ અને માઇનસ પોઈન્ટ છે, બંનેથી જે સભાન હોય, એની મનમાં સંતુલન સ્થિતિ હોય. મનની સંતુલન સ્થિતિ લાવવીને જ વૈરાગ્ય કહેવાય. હા, ઓબ્જેક્ટિવિટી આપણે કહેતા હોઈએ છીએ, તટસ્થતા, લાગણી પૂરેપૂરી હોય, વસ્તુઓ સાથેનો સંબંધ, વ્યક્તિઓ સાથેનો સંબંધ બધામાં એકદમ સ્વસ્થ હોય, કંઈ ઢળી પણ ન પડે ને દૂર પણ ન જતો રહે ને કશું એવું બધું ના હોય. સ્વસ્થ દૃષ્ટિ હોય, એક પ્રેમ હોય, વ્યક્તિઓ સાથે પણ એક પ્રેમનો સંબંધ હોય. પહેલાં રાગ વગેરેમાં પરતંત્રતા આવી જાય, એમાં નિયંત્રણ આવે. મારે કોઈ સંબંધમાં નિયંત્રણ છે કે નહીં કેવી રીતે નક્કી કરવું, અને મારા સંબંધમાં રાગ છે કે પ્રેમ છે કેવી રીતે નક્કી કરવું, આના આધારે નક્કી કરો. વ્યક્તિ પર નિયંત્રણ ઈચ્છો છો કે વ્યક્તિ સાથે એક સ્વસ્થ સંબંધ ઈચ્છો છો? નિયંત્રણમાં સ્વસ્થતા ના રહે. પછી સ્વાભાવિક છે, નિયંત્રિત વ્યક્તિ હોય એને શું લાગે, એને ગુંગળામણ લાગે ને, કેમ મોડા આવ્યા છે, ક્યાં ગયા હતા, ના કોણ ફોન, પેલા બેન કોણ તમને ફોન કરે છે, પેલા ભાઈ કોણ ફોન, બધું જાત જાતના પ્રશ્નો. ન પણ તું રોજ તો 7 વાગે આવો છો, આજે કેમ 8 વાગ્યા? અરે પણ કામ હતું. પણ એવું તે કેવું કામ? તમારો બોસ તમને એવું કેમ બેસાડી રાખે? કેમ કે તમારું ઘર નથી? આમ ખ્યાલ આવે ને? હા, આપણને એમ કે હું મારો પ્રેમને કાળજી બતાડું છું, પણ આનું નામ નિયંત્રણ. અને એમાં જ ઘર્ષણ જ થાય, બીજું કશું ના થાય. અસ્વસ્થતા જ આવે. આમાં કોઈ સ્વસ્થતા ના આવે સંબંધમાં. ક્યાંય પણ દીકરા દીકરી હોય, ગમે તે, આ તો પતિ પત્નીની વાત કરી મેં, ક્યાંય પણ આપણે દીકરા દીકરી હોય કે અન્ય વ્યક્તિને આપણા જેવો બનાવવાની જે ઝંખના છે એનું નામ નિયંત્રણ, કંટ્રોલ, એનું નામ રાગ. કારણ કે એ વખતે હું ઈચ્છું એ પ્રમાણે બને તો મને સારું લાગે. અર્થાત મારો સારાપણું, મારી સ્વસ્થતા એના પર આધારિત છે. જ્યારે મારી સ્વસ્થતાનો આધાર અન્ય પર આધારિત હોય ત્યારે પરતંત્રતા છે ને એમાં પછી આનંદ ન હોય. પ્રેમમાં આનંદ હોય. ભગવાન એટલે જ પ્રેમ મૂર્તિ, બરાબર? ભગવાન કૃષ્ણ પ્રેમ મૂર્તિ કે આનંદ મૂર્તિ. પ્રેમ અને આનંદ એક જ વસ્તુ છે. આનંદ એટલે એક જ એના બે પાસા છે. જ્યાં પ્રેમ છે ત્યાં આનંદ છે, જ્યાં આનંદ છે ત્યાં પ્રેમ છે, જ્યાં રાગ છે ત્યાં દુઃખ છે.
રાગ છે ત્યાં પરતંત્રતા છે, પ્રેમ છે ત્યાં સ્વતંત્રતા છે. પ્રેમની અંદર વ્યક્તિ જેવો છે એવો તમે સ્વીકાર કરો છો, એ રીતે એના પર નિયંત્રણ નથી રાખતા. જે વ્યક્તિ જેવો છે, કદાચ એવો વ્યક્તિમાં તમને ખામી દેખાય કે એના માટે જો એ વ્યક્તિ માટે ન સારું હોય તો જરૂર તમે એની સાથે વાત કરી જ શકો છો સ્વસ્થ સંબંધ રાખીને, અને ન એને એકદમ ખ્યાલ આવે તો ઈશ્વરને પ્રાર્થના કરી શકો છો. પરંતુ વ્યક્તિનો સ્વીકાર છે કે ભાઈ આ વ્યક્તિ એક અનંત જન્મોનું લઈને આવેલો છે, ઇમ્પ્રેશન, વાસનાઓ બધું, અને માટે એ વાસનાઓ જ હંમેશા વર્તનનું નિયંત્રણ કરતી હોય છે. અને એ માટે મારું વર્તન અત્યારે જે છે એ કોઈ મને કે એકદમ બદલવાનું તો નથી બદલાતું, કારણ કે મારું વર્તન મારી વાસનાઓ, જૂનો મારા ભૂતકાળને આધારે હોય છે, વાસનાઓને આધારે હોય છે, એવું ને એવું અન્યનું છે. અને માટે હું ઈચ્છું એ પ્રકારે વ્યક્તિ બદલાઈ જાય એવું એકદમ ન બને. એટલે આ રીતે વાસ્તવમાં રાગની અંદર અન્ય વ્યક્તિ પોતે ઈચ્છે એવો બનાવવા માંગીએ આપણે. પ્રેમની અંદર વ્યક્તિ જેવો છે એનો સ્વીકાર કરીએ. એટલે એકમાં સ્વસ્થતા, એકમાં અસ્વસ્થતા, એકમાં સ્વતંત્રતા, એકમાં પરતંત્રતા. અને પ્રેમની હંમેશા શાસ્ત્રમાં ગુણગાન ગાયા છે. રાગ, દ્વેષ વગેરેની ભગવાને નિંદા કરી છે. એટલે આપણે સમજી જઈ શકીએ કે કઈ વસ્તુનો ઉછેર કરવો જોઈએ આપણા હૃદયની અંદર. રાગદ્વેષને વૃદ્ધિ કરવી જોઈએ કે પ્રેમની વૃદ્ધિ કરવી જોઈએ. ઇનફેક્ટ પ્રેમ, કરુણા વગેરે તો જ્ઞાનીના લક્ષણો બતાવ્યા, કારણ કે સર્વ કંઈ આત્મા જ છે, જે કંઈ છે વાસ્તવમાં બધા મારા જ રૂપ છે. ત્યાર પછી પ્રેમ જ હોય ને, આત્મા માટે પ્રેમ છે અને આ બધું આત્મા જ છે, તો પછી સર્વ માટે પ્રેમ જ છે, કારણ કે મારા જ રૂપો છે બધા. આત્મા માટેનો પ્રેમ વાસ્તવમાં કેવો છે? કોઈ શરત, બિનશરતી પ્રેમ છે. જગત માટે પ્રેમ શરતી છે, આત્મા માટે પ્રેમ આપણે આપણી જાતને ચાહીએ છીએ, કારણ કે આપણે આપણી જાતને ચાહીએ છીએ જ આનંદ સ્વરૂપ છે. ઈચ્છો પ્રેમ જ હોય ને, આનંદ હોય ત્યાં પ્રેમ હોય. તો આત્મા આનંદ સ્વરૂપ છે, માટે જ આપોઆપ એના તરફ આપણો પ્રેમ છે, બિનશરતી પ્રેમ છે. આ સર્વ કંઈ આત્મા જ છે, મારા જ રૂપો છે બધા, તો પછી બિનશરતી પ્રેમ હોય, શરતી નહીં. શરતી પ્રેમને રાગ કહેવાય, એમાં નિયંત્રણ હોય, બધું હોય. આ બધી વસ્તુઓ વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાં સમજાવી આગળના શરૂના અધ્યાયમાં. ચાલો, એટલે વિપાપમાં ભવતી એ આપણે જોઈ લીધું. પછી વિરજ ભવતી, એટલે એ રીતે વાસ્તવમાં એ વિરજ એટલે પુણ્યપાપમાંથી મુક્ત બને છે. કયું? પુણ્યપાપનું કારણ જે છે એ રજ, એમાંથી પણ એ મુક્ત બની જાય છે. પુણ્યપાપના કારણમાંથી પણ મુક્ત બની જાય છે. એટલે શું તમે સમજી શકો છો? પુણ્યપાપનું કારણ શું? કર્તૃત્વ. બરાબર. કર્તૃત્વ, ભોક્તૃત્વ, એને તમે રજ કે ઇમ્પ્યોરિટી, રજ, આપણે રજ શબ્દ જાણીએ છીએ, ધૂળ વગેરે માટે વાપરીએ છીએ. વિરજ એટલે આ પ્રકારની ધૂળ, એટલે કે ઇમ્પ્યોરિટી, અશુદ્ધિમાંથી મુક્ત બનેલો છે. કઈ અશુદ્ધિ? પુણ્યપાપનું કારણ શું છે? કઈ અશુદ્ધિ છે? અહંકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ, એમાંથી મુક્ત બની ગયું. કારણ કે હું જેવો છું એવું મેં જાણી લીધું. હવે મારા વિશે મને શંકા ન રહી કે હું કરતા ભોગતા છું કે નથી, એ પ્રકારની શંકા ન રહી. શંકામાંથી મુક્ત બન્યો એને જ નિષ્ઠા કહેવાય. હા, બ્રહ્મનિષ્ઠા, આત્મનિષ્ઠા એટલે શું? કોઈ હવે શંકા નથી આત્મા વિશે, પોતાના વિશે, પોતાના સ્વરૂપ વિશે. ત્યારે અનેક પ્રકારની શંકાઓ હોય છે. કેટલીક શંકાઓ આપણે જાણીએ છીએ કે આ પ્રકારની મને શંકા છે આ અજ્ઞાન સામે. કેટલીક શંકાઓ આપણે નથી જાણતા. શંકાઓ બે પ્રકારની હોય. કેટલીકને તમે જાણો છો, કેટલીક હું તમને કહું તમે મુક્ત જ છો, તો તમે કહો કે બરાબર સમજી, તમે કહો છો એટલે હું સ્વીકારું છું, પણ મને એમ હજુ બરાબર ક્લિયર નથી થતું. હા, મતલબ કે શંકા, એને જ અવરોધ કહેવાય. બીજા કોઈ અવરોધો નથી જ્ઞાન સામેની. તો આમ તમારી જ વાત ચાલે છે અને તમે તમારી જાતને જાણો જ છો આમ તો. એવું તો નથી કે કોઈ પ્રકારના જ્ઞાનના વિશેષ સાધનો લાવવા પડે અને એ મારામાં છે એની માટે સ્વામીજી કહે છે ખરા, પણ મને મારી જાતને હું જાણતો નથી, કારણ કે એક જાણવા માટેના સાધનો જ નથી મારી પાસે. અરે ભાઈ, આ તો હુંની વાત કરું છું. વ્યક્તિ એને આંખ ન હોય તો પણ એ આ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. અરે હું તો કહું છું કાન ન હોય, ભલે હું કહું એ ન સાંભળી શકે, પણ તું વાંચી શકતા આંખ હોય તો વાંચીને પણ એ હું જ વિશે વાત થાય છે, જે અપરોક્ષ છે, જેનાથી અત્યંત નજીક કોઈ વસ્તુ જ નથી અને જે ક્યારેય ન હોય એવું બનવાનું નથી. અહમની જ વાત ચાલે છે એવું સ્વામીજી વાત કરે છે, પણ હું ગેરહાજર છું ને સ્વામીજી. એ હું આવે ને પાછો, પછી તમે જે આ હું વિશે કહો છો એ મને સમજાશે. અત્યારે હું ગેરહાજર છું. કોઈ દિવસ તમે ગેરહાજર રહી શકો જ નહીં.
એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે કે આ બધા જ્ઞાનના કહેવાતા આપણા સાધનો ન હોય એક બે આમ તેમ, તો પણ વાસ્તવમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. એટલે એવા અહમની વાત ચાલતી હોય તો સમજાઈ જ જવું જોઈએ. અત્યારે જ હાજર જ છે અહમ. હું અત્યારે જ હાજર છું, અને હું કહું તમે બ્રહ્મ છો તો તમે તરત કહો કે આ બધું બીજું બધું જે છે હું નથી, સમજી ગયો. હવે હું જે ખોટી મારી વિશે માનતો તે બધું અત્યારે અહીંયા જ મૂકી દઉં છું. પણ તમે જુઓ છો નથી મૂકી શકતા, કારણ કે તમને પેલી અમુક શંકાઓ છે કે ભાઈ આવું સ્વામીજી કહે છે હું અનંત છું ને આ બધું, એટલે શું? પણ મને બહુ સમજાતું નથી આ શું બોલે છે અનંતમાં. તો હું આ બધું તો આ આકાશ જોઉં છું, અહીંયા આ જોઉં છું, આ બ્રહ્માંડ જોઉં છું, હું આત્મા ક્યાં જોઉં છું એની અંદર? આવું બધું ખ્યાલ આવે તમને? એટલે આત્મા એ ખરેખર બહાર જોવાનો વિષય છે, એવો અર્થ થયો ને. બહાર જોવાનો વિષય હોય એ વાસ્તવમાં અનાત્મા હોય આપણે, પણ એ કદાચ એવો ખ્યાલ નથી હજુ બરાબર આવતો. એટલે કોઈ પણ પ્રકારના અવરોધને કારણે જ આપણે અહમ વિશેની સ્વરૂપની, અહમના સ્વરૂપ વિશેની સ્પષ્ટતા નથી આવતી આપણને. અને એટલે એ સ્પષ્ટતા જે છે એ આવી જાય તો આપણે શું કહીએ? નિષ્ઠા. ચાલો એની પણ વિરજ, એટલે આત્મા તો વાસ્તવમાં રજમાંથી પણ, એટલે ઇમ્પ્યોરિટી, કર્તૃત્વ, ભોક્તૃત્વ અથવા અજ્ઞાનમાંથી મુક્ત છે. હું અજ્ઞાનથી મુક્ત છું. એટલે વાસ્તવ, એટલે એનો અર્થ શું કે આચાર્ય શું કહેવા માગે છે ખબર છે? કે તમે પુણ્ય પાપમાંથી મુક્ત બને, બરાબર છે, એ તો કાર્ય છે. કારણ તો કર્તૃત્વ, ભોક્તૃત્વ કે અજ્ઞાન છે વટે. એ અજ્ઞાન કારણ ચાલુ રહે તો વળી પાછા નવા પુણ્ય પાપ આવવાના જ છે. માટે પુણ્ય પાપમાંથી મુક્ત બન્યો, બધા નાશ કર્યા, પરંતુ કારણ રહ્યું હોય તો વળી કાર્યની ઉત્પત્તિ. જેમાં ઘાસ આપણે ગમે એટલું કાપતા રહીએ તો આ ઉત્પન્ન થતું જ રહે. કેમ? કારણ કે પેલું બીજ એની અંદર પડેલું છે જમીનમાં. એટલે જેવો વરસાદ પડ્યો નથી કે વળી પાછું ઘાસ આટલું ઊંચું થઈ જાય, એટલે વળી કાપ્યું, કાર્યનો નાશ કર્યો, ઘાસનો નાશ કર્યો, પણ એનું બીજ અંદર પડેલું હોય, કારણ પડેલું હોય તો વળી પાછું બહાર આવે. એવી ને એવી રીતે રજ એટલે આ પ્રકારે જે કર્તૃત્વ, ભોક્તૃત્વ કે અજ્ઞાન, એનું પણ કારણ જે અજ્ઞાન છે એ જો હોય તો વાસ્તવમાં નવા નવા પુણ્ય પાપ ઉત્પન્ન થતા જ રહે. એટલે આ તો કહે છે નાના વિપાપમાં ભવતી વિરજ ભવતી, અજ્ઞાનમાંથી પણ એ મુક્ત બની ગયો છે. અને પુણ્યપાપનો નાશ થાય તો શેનો પછી નાશ થઈ જાય? શું ન રહે? વિમૃત્યુ ભવતી. જુઓ, મૃત્યુ પણ હવે મારા માટે ન રહ્યું, બરાબર ને? એટલે મતલબ કે હવે તો આ અત્યારે આવું કે છે હવે મૃત્યુને અધીન નથી, પણ એ તો થોડા વર્ષો જીવશે, મૃત્યુ તો આવવાનું જ છે. આવું કેમ કહે છે? ના ભાઈ, બરાબર જ કહે છે. હું તો આત્મા છું, હું શરીર છું એવું કહેતો હોય તો પછી ક્યાં તો જ્ઞાન જ ક્યાં થયું છે? એ તો હજુ ભ્રાંતિ જ છે, બરાબર છે. હું તો આત્મા છું વગેરે એ પ્રકારે સ્પષ્ટપણે જાણતો હોવાને કારણે, એટલે પુણ્યપાપનો નાશ થયો. વિપાપમાં ભવતી વિમૃત્યુ ભવતી. મૃત્યોરમાં અમૃતમ ગમાય. મૃત્યુમાંથી મને અમૃત તરફ લઈ જાય, આવી પ્રાર્થના કરીએ છીએ ભગવાનને આપણે. અમૃતમ ગમાયા, અમૃત એટલે મને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાય એવું પ્રાર્થના કરતા હોઈએ. મતલબ કે આ દેહ જે છે અત્યારે તે મને આપ્યો છે એ મૃત્યુને, એ કદી મૃત્યુ જ ન પામે. બસ હવે હું અમર બની જઉં છું, શરીર સાથે જ જાણે અમર બની જવું, એવી પ્રાર્થના કરે. આવું જો પ્રાર્થના કરે તો ભગવાન નહીં સાંભળે. કારણ કે ભગવાન કહે છે ભાઈ શું કરું? જાતસ્ય ધ્રુવો મૃત્યુ. હવે હું તો આવો છું, આ જગત જેના રૂપમાં જે છું, નામ રૂપના રૂપમાં છું, શરીર વગેરેના રૂપમાં જે હું છું, એ તો જાતસ્ય ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ મૃત્યુ. એનો જન્મ થયો છે, બસ તો એ મૃત્યુના અધીન છે. આ એક નિયમ છે, બસ આ નિયમ જ હું છું. જન્મનારી વસ્તુ મૃત્યુ પામે, કાળને અંતર્ગત આવેલી વસ્તુ કાળને આમાં અંતર્ગત જ જતી રહે. હવે એ નિયમ બદલી શકાયો નથી. ધ્રુવમ એટલે નિશ્ચિત. એટલે તું મને આવી પ્રાર્થના કરતો હો કે મને શરીર સાથે જ જાણે કે મૃત્યુમાંથી મુક્ત કરી દે, તો એ ભગવાન કહે છે સોરી, એ ન થઈ શકે. તું જાણ, હું તારે પર કૃપા કરું છું, તું જાણ કે તું અને મારામાં કોઈ અંતર જ નથી. હું જેમ કહું કે હું મૃત્યુથી પર છું, દક્ષિણામૂર્તિ, દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેઠા છે. દક્ષિણ દિશાને મૃત્યુની દિશા, યમની દિશા કહેવાય છે. ઉત્તરને મોક્ષની દિશા કહેવાય છે. એટલે લોકો મોક્ષ માટે હિમાલયમાં જાય. એટલે એ ઉત્તર દિશા એટલે વાસ્તવમાં ઉર્ધ્વગમન કરવું.
એટલે ત્યાં છે ને બ્રહ્મને ઉત કહેવામાં આવ્યું. ક્યાં? છાંદોગ્યની અંદર બ્રહ્મને ઉત કહ્યું. ઉર્ધ્વ છે. ઉર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. ભગવાને કહ્યું આ સમગ્ર સંસારરૂપી વૃક્ષનું મૂળ ઉર્ધ્વ છે. બ્રહ્મ જગતનું કારણ છે, પરમાત્મા જગતનું કારણ છે, ઉર્ધ્વ છે. ઉર્ધ્વ એટલે ઉપર ઉઠેલું છે. ઉપર ઉઠેલું છે એટલે જે સત્ય છે, સત્યતાની દ્રષ્ટિએ ઉપર ઉઠેલું છે. પેલું મિથ્યા છે, એ રીતે એને ઉતરતું કહેવાય એમ ભગવાન કહે છે. એટલે વાસ્તવમાં ઉત્તર તરફ જવું અર્થાત ઉર્ધ્વગમન કરવું, પરમાત્માની દિશા પકડવી, આધ્યાત્મિક દિશા પકડવી, પરમાત્મા અને મારા વચ્ચેનું ઐક્ય જાણવું અને એ રીતે ડિક્લેર કરવું. એક દિવસ ડિક્લેર કરવું લોકો આગળ નહીં, આપણા માટે જ, કે ભાઈ હું મૃત્યુથી પર છું, હું આત્મા છું, બ્રહ્મ છું, સાક્ષી છું, મૃત્યુથી પર છું. હું તો કેવળ ચૈતન્ય છું. સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરું છું, કાળને અસ્તિત્વ પ્રદાન કરનારો હું કાળને અંતર્ગત નથી. હું કાળમાં આવેલો ગયેલો નથી. શરીર ખરું, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર બધું છે, અને કારણ શરીર મિથ્યા છે. એ રીતે તો એટલે કારણ શરીરે વાસ્તવમાં મિથ્યા જાણી લેવું. કારણ શરીર આવ્યું સ્વામીજી, બ્રહ્મ ઉપર એક દિવસ કારણ શરીર આવીને બેસી ગયું, અજ્ઞાન આવીને બેસી ગયું એક દિવસ, અને પછી હવે બસ હવે આ જતું નથી. એવું નથી. અનાદિ છે, આપણે જાણીએ છીએ બધી વસ્તુ અનાદિ છે, પરંતુ મિથ્યા છે. મિથ્યાને મિથ્યા જાણો એટલે એને જાણે નાશ થઈ ગયો. સર્પને મિથ્યા જાણવું એ જ સર્પનો નાશ છે, બીજું શું છે? રજ્જુ સ્વામીજી પણ મિથ્યા રૂપે રહે છે. મિથ્યા એટલે વાસ્તવમાં અનુભવાય છે પણ છે નહીં ખરેખર, એનું નામ જ આપણે કહીએ છીએ. ચાલો, સાજુ સામે સર્પ મિથ્યા છે પણ રજ્જુ પર બેઠો તો છે જ ને. એટલે બાજુ મિથ્યા નથી જાણ્યો, એનો અર્થ એવો થયો. બરાબર? મિથ્યા એટલે શું? અનુભવાય ખરું પરંતુ હોય નહીં. અને આવું તો બધું જગતમાં કરોડો વસ્તુઓ છે, કરોડો વસ્તુઓ છે જેને તમે અનુભવો છો, ખરેખર નથી. કેટલી બધી વસ્તુ મેં તમને ઉદાહરણ આપતો જ રહું છું હંમેશા. બસ આટલું જ કે હવે શરીરનું મૃત્યુ થઈ રહ્યું હોય તો પણ એ જાણે છે, એ કહે છે કે મારું મૃત્યુ થતું નથી, વગેરે વગેરે. કારણ કે આ શરીર વગેરેનું અસ્તિત્વ મારે કારણે છે, અને એ મિથ્યા વસ્તુ અવર જવર કરનારી છે, આયારામ ગયારામ છે, અનુભવાય છે પણ ખરું, શરીર વગેરેનો અનુભવ પણ થાય છે, એ આવેલું છે, જાય છે વગેરે, પરંતુ ખરેખર એને અસ્તિત્વ પ્રદાન કરનાર મારાથી ભાષિત છે, એ સ્વતંત્ર વસ્તુ નથી. અને એ વસ્તુઓ જાતમ કાળને અંતર્ગત આવી છે, કાળમાં જન્માની છે. અહમ ન જાયતે મ્રિયતે વા કદાચિત, ન જાયતે મ્રિયતે વા કદાચિત. અહમ, મારો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. એટલે વિમૃત્યુ ભવતી. અને આ રીતે વાસ્તવમાં વિમૃત્યુ ભવતી, મૃત્યુ નથી તો આપણે શું ગણી લેવાનું? પેલું બધું એ નથી. જન્મ પછી આ વૃદ્ધિ, ક્ષય વગેરે કશું પણ નહીં. બરાબર ને? એટલે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. બરાબર ને? 6 વિકારો. એટલે હું સર્વ વિકારોથી પર છું, બદલાવથી પર છું. અને આવો અનુભવ છે મને, આવો છે. એક અહમ છે જે સતત બદલાયા વગર રહે છે જ. 30 વર્ષ પહેલાંનો અત્યારનો કાળમાં બદલાતો જ નથી. અહંકાર બદલાય છે, અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરેલો જે રહેલો છે, જે ચિદાભાસ છે, એ તો બદલાય જ ને. હવે ચિદાભાસ બદલાય, તેથી હું થોડો બદલાયો છું. સૂર્ય કહે છે હું થોડો બદલાવું, તમે તો ગમે તે પ્રતિબિંબ, હું ગમે ત્યાં પ્રતિબિંબિત થવું. પ્રતિબિંબિત જેવો જણાવું એવો જણાવું. પ્રતિબિંબ છે એ તો જાય તે મ્રિયતે, પ્રતિબિંબનો જન્મ મરણ છે, પ્રતિબિંબ ગુણધર્મોવાળો જણાય છે. હા, પરંતુ ખરેખર હું તો એ સર્વથી પર છું, મારો જન્મ નથી ને મૃત્યુ નથી. આવું સૂર્ય કહી શકે? એટલે એ રીતે ઉદાહરણમાં ના સમજી, સૂર્યનો એવો જન્મ થયો જ હશે ને, અને સૂર્યનું મૃત્યુ થવાનું છે ભાઈ આ તો ઉદાહરણની વાત ચાલે છે, પ્રતિબિંબ ને બિંબની વચ્ચેના વાત. એ દ્રષ્ટિએ કોઈ દિવસ દ્રષ્ટાંતને આચાર્ય જેટલા અંશમાં કે એનાથી વધારે અંશમાં, બધા જ અંશમાં લગાડવા જશો તો તમે બિલકુલ ડિસોરિયન્ટ થઈ જશો. ડિસોરિયન્ટ. કારણ કે બધા જ અંશમાં લાગુ પડે તો આત્મા કે સૂર્ય એક જ વસ્તુ છે એવું થઈ ગયું. ભાઈ આત્મા અને સૂર્ય એક વસ્તુ નથી. સૂર્યનો પ્રકાશક આત્મા છે, આત્માનો પ્રકાશક સૂર્ય નથી. સૂર્ય ભૌતિક વસ્તુ છે, ભૌતિક પ્રકાશ છે. આત્મા જે છે એ તો ચૈતન્ય પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ છે. એ માટે એક વસ્તુ નથી. સૂર્યને તમે આમ કરીને તમારા જ્ઞાનના વિષય તરીકે બતાવો છો. આત્મા જે છે, જેના કારણે સૂર્યનું જ્ઞાન થાય છે, એ આત્મા છે. એટલે એ રીતે પછી બધા જ આ અંશમાં આત્મા માટે ઉદાહરણ આપ્યું સ્વામીજીએ સૂર્ય. તો ચાલો હવે આપણે આ સૂર્યના પ્રતિબિંબ પર વધારે વિચાર કરીએ ને એ રીતે પછી આત્મામાં બધું લગાડીએ. આત્મા અને ચિદાભાસ, ચૈતન્ય બિંબ અને ચિદાભાસ એટલે ચિત્ત પ્રતિબિંબ. હવે એમાં આપણે બધા અંશમાં લગાડીએ.
બ્રહ્મસૂત્રની અંદર વ્યાસાચાર્યજીએ ચેતવણી આપી કે જો આ રીતે કરશો તો કોઈ રીતે વાસ્તવમાં તમે ગૂંચવાઈને તમારી શ્રદ્ધા બધું જતું રહેશે. એટલા માટે આપણી પાસે એક ઉદાહરણ નથી, અનેક ઉદાહરણો છે. તમે જાણો છો, અનેક ઉદાહરણો આપણે આપતા હોઈએ છીએ, કારણ કે અમુક અંશમાં અમુક ઉદાહરણ ચાલે, અમુક અંશમાં અમુક ઉદાહરણ ચાલે. બધા જ અંશ જો એક જ ઉદાહરણથી બધા જ અંશ આપણે સમજાવી શકીએ તો પછી વાસ્તવની અંદર હંમેશા અમારે એ જ વાત કર્યા કરવી પડે. અને એ દૃષ્ટિએ જો બધા જ અંશમાં લાગુ પડતું હોય તો આત્મા અને સૂર્ય એક જ વસ્તુ થઈ ગઈ. આત્માના જેટલા અંશ છે એ જ બધા સૂર્યમાં અંશ છે. તો પછી આત્મા અને સૂર્ય કોઈ જુદી વસ્તુઓ નથી, એક જ વસ્તુ છે, એવું થઈ જાય. એટલે સમજજો આ વસ્તુ કે જેટલા અંશમાં આચાર્ય લગાડે, કદાચ તમને એક બે બધો ઉલ્લેખ આચાર્ય ન કરે તો પણ બીજા એક બે અંશમાં લાગુ પડે, પણ બધા જ અંશમાં લગાડવા જશો. સમજી તમે કહ્યું ચિદાભાસને માટે તમે હંમેશા ઉદાહરણ આપો છો ને કે સૂર્યનું પ્રતિબિંબ, તો સૂર્યના પ્રતિબિંબમાં પેલું જળ હોય છે, તો આપણું અંતઃકરણ જળ જેવું છે. આવો, અને સૂર્ય ત્યાં દૂર છે સ્વામીજી, સૂર્યનું પ્રતિબિંબ અહીંયા છે. એવી રીતે આત્મા ક્યાં બેઠો છે સ્વામીજી? દૂર ક્યાં આગળ? ને અહીંયા આ જળ, ચાલો અંતઃકરણને હું જળ કહી દઉં, અને અહીંયા ચિદાભાસ પ્રતિબિંબ, બરાબર, હું માની લઉં ચલો કે આ ચિદાભાસ એટલે આ જીવ, કે આ ચેતન, શરીર, મન, બુદ્ધિ, અહંકાર, બરાબર, આ એ ખરો. પણ એ જેમ પેલો સૂર્ય દૂર હોય છે એવી રીતે આત્મા ક્યાં આગળ બેઠો છે? તો પતી ગયું ને, બરાબર. આત્મા શબ્દનો અર્થ જે સર્વવ્યાપી, આપનોતી ઇતિ આત્મા, જે આત્મા બ્રહ્મ વગેરે. એટલે આખો શાસ્ત્રનો સિદ્ધાંતની છેદ ઉડાડી દીધો. અત્યાર સુધી જે ભણેલા એ બધું છેદ જ ઉડી ગયો. એક જ અંશ તમે વધાર્યો, એની સાથે આખું વેદાંતનું શિક્ષણ જ જતું રહ્યું. આત્મા સમય જેમ સૂર્યની જગ્યાએ આત્મા કહો તો પછી વાસ્તવમાં ક્યાં આગળ? ત્યાંથી રહીને પ્રતિબિંબિત અહીંયા અંતઃકરણ રૂપી જળમાં થયો. આ ક્યાં બેસે? બરાબર છે. એટલે પછી આપણે શું ઉદાહરણ લાવીએ? પેલું અવચ્છેદવાદ લાવીએ. અરે ભાઈ આકાશ સર્વવ્યાપી છે, છતાંય એ આકાશ જેમ પેલું ઘડાનું જેમ સર્જન થાય તો સર્વવ્યાપી છે, મતલબ કે અત્યારે જ્યાં ઘડાનું સર્જન થઈ રહ્યું છે એ જગ્યાએ હજુ નથી સર્જન થયું, માટી હજુ મુકાઈ પણ નથી, એવા ચાકડા પર અવકાશ છે. હા છે ને, બસ. તો ભાઈ એ સર્વવ્યાપી આકાશ ખરું. ખાલી એટલું જ કે પેલું ઘડાનું જેવું આમ સર્જન થયું, એની સાથે એ આકાશ જાણે કે હવે કેટલું દેખાવા લાગ્યું? ઘટાકાશ જેવું. ઘટાકાશ અને મહાકાશ નામના જાણે બે ભાગ પડ્યા. એવી રીતે આપણું અંતઃકરણ આમ અભિવ્યક્ત થયું. એની સાથે પેલું ચૈતન્ય જે હાજર જ છે વાસ્તવમાં, એ ચૈતન્ય હવે જાણે કે એક અંતઃકરણ જેટલું જણાવવા લાગ્યું. એને આપણે જીવ કહીએ છીએ. અને આ બહાર આવડું મોટું બાકીનું જેમ અવકાશ, મહાકાશ, એવી રીતે આ બહાર રહેલું આ જે કંઈ છે બધું ઈશ્વર કહેવા લાગ્યું, આ જીવ કહેવા લાગ્યું. જીવ ઈશ્વરનો ભેદ પડી ગયો. વાસ્તવમાં શું છે ભાઈ? એક જ અવકાશ છે. ખરેખર આકાશમાં ભેદ ન પડી શકે. આકાશમાં ભાગલા પડે તો બહુ સારું. મેં તમને ઉદાહરણ આપ્યું છે એનું, બરાબર. આકાશમાં ભાગલા પડે ને તો બહુ સૌથી સારું. એક જ રૂમનું મકાન લેવું જોઈએ, લાખો કરોડો રૂપિયા ના ખર્ચવા જોઈએ. અમદાવાદમાં તો કરોડો રૂપિયા થઈ ગયા. એક જ રૂમનું મકાન લેવાનું, કારણ કે આપણે રહેવું છે અવકાશમાં, દિવાલોથી ઘેરેલા અવકાશ. મૂળ આપણા માટે ઉપયોગ અવકાશનો છે, દિવાલની અંદર આપણે નથી રહેતા. તો આકાશ તો આપણે બીજું નવું લઈ આવી શકીએ ને. એના માટે 2-3 રૂમને, રસોડું ને એ બધું મકાન લેવાની જરૂર ક્યાં છે? હા, અવકાશમાં ચોસલા પાડીને એક અવકાશ લાવીને આપણે આપણા જે રૂમ છે એની અંદર ઠોસ ભરી દઈએ અને દિવાલ મોટી થઈ જાય તો મોટું અવકાશ મળી જાય આપણને. અથવા બીજું એક રૂમ, દિવાલો જ બનાવવાની ને, અવકાશ તો મફત મળશે ભાગલા પાડી. એટલે જીવ અને ઈશ્વર, જેમ પેલું ઘટાકાશ મહાકાશ નામના બે ભાગ પડ્યા, એવી રીતે જીવ અને ઈશ્વરમાં ભાગ. અરે ભાઈ, એક ચૈતન્યની અંદર જ સર્વકાઈ રહેલું છે. ખ્યાલ આવે તમને? એક અવકાશની અંદર જ ઘડો રહેલો છે. એટલે વાસ્તવની અંદર ખરેખર એવી રીતે ભાગ ન પડી શકે. એટલે આ બીજું ઉદાહરણ લઈ આવ્યા, જોયું તમે? એટલે પેલું પ્રતિબિંબવાળું, તો પછી આગળ વધી ગયા. સૂર્યનું પ્રતિબિંબ ત્યાં, અહીંયા પ્રતિબિંબ અહીંયા, એવી રીતે આત્મા ક્યાંક દૂર સૂર્ય, અને અહીંયા સૂર્યનું પ્રતિબિંબ જે ઉચિત પ્રતિબિંબ ચિદાભાસ, અહંકાર અહીંયા. નાના ભાઈ જુઓ આ બીજું ઉદાહરણ. એટલે આ રીતે કહેવાનો આશય કે સમજાવવા માટે આપણી પાસે અનેક ઉદાહરણો છે. એનું કારણ આટલું જ છે કે દરેકે દરેક બધા જ અંશની અંદર એક ઉદાહરણ કામ ન કરી શકે, કારણ કે ઉદાહરણ છે. દ્રષ્ટ સદૃશ દ્રષ્ટાંત. દ્રષ્ટ સદૃશ, દ્રષ્ટ એટલે તમે જે અનુભવો છો આ સૂર્યનું પ્રતિબિંબ, એની સમાન કંઈક અંશમાં આત્માનું પ્રતિબિંબ વગેરે છે. એનાથી આગળ વિચાર ન કરવો જોઈએ. અને સૂર્ય પાછો જળ કરતાં તો જુદો જ, બરાબર.
એવી રીતે અંતઃકરણ આત્માથી જુદું, અંતઃકરણ જળ, એમાં પ્રતિબિંબ થશે, અને આત્મા દૂર, એટલે આત્મા અને અંતઃકરણ જુદી જુદી વસ્તુઓ છે. અરે ભાઈ, અંતઃકરણ મિથ્યા વસ્તુ છે. અંતઃકરણનું અસ્તિત્વ અને અંતઃકરણનું ભાસવાપણું જ આત્મામાં છે, અને માટે આ અંતઃકરણ આત્માથી પૂરેપૂરું અભિન્ન છે. એ રીતે પણ પેલું જળ અને સૂર્યવાળું નહીં કામ કરે. એટલે આ બધું વિચારો ને તો તમે આ બધું ન ખબર હોય તો તમે એ દિશામાં જેવી પકડો એની સાથે વેદાંતનું આખું દર્શન જ જતું રહે, કેટલાક અંશમાં જ લાગુ પડે બસ. અને આ વસ્તુ બ્રહ્મસૂત્રની અંદર આચાર્યએ સરસ વ્યાસાચાર્યજીએ સૂત્ર દ્વારા એ વસ્તુ સમજાવી હતી. આપણે ભણી ગયા છીએ ભૂતકાળની અંદર વર્ષો પહેલાં. એનીવે, એટલે આ રીતે વિમૃત્યુ ભવતી અર્થાત સર્વ વિકારોથી એ પર બની જાય છે. ચાલો હવે 222મો શ્લોક. વિશોક આનંદ ઘનો વિપશ્ચિત સ્વયં કુતશ્ચિન્ન વિભેતિ કશ્ચિત નાન્યોસ્તિ પંથા ભવબંધ મુક્તે વિના સ્વતંત્ર વિના સ્વતત્વાવગમમ મુમુક્ષો. એટલે અહીંયા વળી પડી આ પહેલી બે લાઈન જે છે આપણે એને પેલા પૂર્વના શ્લોક સાથે ઉમેરી દેવાની. પુમાન ભવતી, પુમાન વિશોકઃ ભવતી. હવે જુઓ, ત્યાં પેલું કહ્યું પુમાન વિમૃત્યુ ભવતી, એ બધું કહ્યું ને. વિમૃત્યુ વિરજઃ ભવતી, વિપાપમાં ભવતી, એવું કહ્યું ને પૂર્વના શ્લોકમાં. અને એટલે અહીંયા વળી પહેલી બે લાઈનમાં જે કહ્યું છે એ આત્માનું જ વર્ણન છે. એટલે પુમાન ભવતી આપણે ઉમેરી દેવાનું આટલું. પુમાન વિશોકઃ ભવતી, આ જ્ઞાની વિશોકઃ બની જાય છે, જ્ઞાની આનંદ ઘન બની જાય છે, વગેરે વગેરે એ રીતે. વિશોકઃ ભવતી જુઓ, એટલે એ સર્વ શોકમાંથી સમજીએ. વિશોકનો શોકમાંથી મુક્ત કેવી રીતે? વી જે છે ને, વીનો અર્થ વિગતઃ. વિગતઃ એટલે દૂર થઈ જવું, ગતઃ એટલે આગતઃ એટલે આવવું, વિગતઃ એટલે દૂર થવું. એટલે વિશોકઃ એટલે જેમાંથી શોક દૂર થઈ ગયો છે. આત્મા શોકથી પર છે, શોકથી મુક્ત છે. એટલા માટે શોકમાંથી મુક્ત કરવા માટે શેનો ઉપદેશ આપ્યો ભગવાને? આત્માનો જ ઉપદેશ આપ્યો. ભગવાનને નહીં તો આવું કરી શકત. જા બેટા, તું આટલો બધો રડસ, લે, તું તો મારો મિત્ર છું અથવા તું મારો ભક્ત છું, લે બેટે, જા શોકમાંથી મુક્ત થઈ જા. આવું ન કર્યું ભગવાન, આવું ન કર્યું. કારણ કે શોકમાંથી મુક્તિ ત્યારે જ શક્ય બને જ્યારે તમે તમારા સ્વરૂપથી સભાન બનો. એને માટે શોકમાંથી મુક્ત ભગવાન શા માટે કરે? શોકમાંથી મુક્ત થવાના હજાર રસ્તા આપણી પાસે છે અને અપનાવીએ જ છે, રોજે રોજ અપનાવીએ છીએ. અને આવો અનુભવે છે કે મુક્ત થઈએ જ છે. કંઈ બહુ અંદર આપણને લાગતું હોય, ચાલતું હોય તો આપણે આપણા ફ્રેન્ડ મિત્રના ઘરે જઈને બેસીએ, એની સાથે ફોનથી વાતો કરીએ, કોઈ જગ્યાએ કંઈક સારું ખાવા પીવા જઈએ, કોઈકની એટલે કંઈ પણ કોઈક નવી મિત્રતા કેળવીએ. અને કશું ના ચાલે તો ઊંઘની ગોળી લઈને ઊંઘી જાઓ, શોકમાંથી મુક્ત. બધું ખબર જ છે આપણને. શોકમાંથી મુક્ત થવા માટે કંઈ મારે સમજી તમારું ભગવદ્ ગીતા ભણવાની જરૂર નથી. આ રોજે રોજ કોણ આ બધું આવે માથાકૂટ કરે? હું તો થઉં છું, પણ મુક્ત બનો છો પણ પાછા થઈ જાઓ છો ને, એમાં કારણ નથી ગયું. એટલે શોક કાર્ય છે. જે વસ્તુ જાય ને આવે તો માનવું કે એનું કારણ પડેલું છે. કારણ દૂર ન કરો તો એ ઘાસ આયા જ કરવાનું છે. થાકી જાય છે લોકો બિચારા આપણા ત્યાં, અને અહીંયા થાકી જાય છે, ખરેખર થાકી જાય. પેલું ચલાવીને મશીનો ચલાવી એક તો ભયંકર અવાજ કરે, અને બધું ઉડે, ઘાસ અને જીવાત ઉડે, મચ્છરો ઉડે ને કરડે ને બધું થાય. આપણને થાય કે આ કંટાળી જવાય. એક વરસાદ થયો નથી ને પાછું વળી કાપ્યું, વળી પાછું. કારણ નથી ગયું. બીજ પડેલું હોય એટલે આવવાનું જ. ભગવાન કારણ દૂર કરે છે. કારણ શું છે? હું શોકને અધીન છું, એ પ્રકારનો ખ્યાલ જે છે એ શોકનું કારણ છે. હું મર્યાદિત છું, આવો વગેરે ફલાણું ઢીકણું જે હોય તે. અહમનું શોકનું કેન્દ્ર શરીર નથી, શોકનું કેન્દ્ર મન નથી, શોકનું કેન્દ્ર ઇન્દ્રિય નથી, શોકનું કેન્દ્ર અહમ છે, અહંકાર. અહમને જેવો છે એને બદલે જુદો માનવો, એનું નામ અહંકાર. અહમ જેવો છે એને બદલે જુદો. બસ અંતઃકરણમાં અભિવ્યક્ત થયો ખાલી. હું તો સ્વયં પ્રકાશ છું, આપોઆપ જ અંતઃકરણ માધ્યમ એવું છે કે એમાં અભિવ્યક્ત થયો. બસ પણ મને ખબર નહીં કે હું તો આવો પ્રકાશક છું સર્વનો. બસ
સ્વયં પ્રકાશ છું. એટલે મેં તો અંતઃકરણને જ આત્મા કહી દીધું. બસ પછી મુશ્કેલી શરૂ. હવે શરૂ. અંતઃકરણમાં જે જન્મ્યું બધું હું, નેચરલી એનો અહંકાર, પછી શરીર, મન, બુદ્ધિ, બીજું બધું પણ ખરું, પ્રાણ. એટલે આ રીતે અહમ વિશેનું ને જુદો માનવો. એટલે કારણ શું ખરેખર? અજ્ઞાન. એટલે ભગવાને જ્ઞાન આપ્યું શોકમાંથી મુક્ત થવા માટે. નહીં તો ભગવાનને શું સામે જ ઊભો છે. આપણે તો વળી પ્રાર્થના કરી, આપણી સામે ન હોય તોય સાંભળે ઘણી વાર. અને ભગવાન કહે છે તારે લે ને હું તને એક મિત્રને મોકલી આપું, એની સાથે વાતચીત કરે, એને મિત્ર બનાવ ને બહુ તને બધી જોક્સ કહેશે ને આ કહેશે ને તે કહેશે ને તું શોકમાંથી મુક્ત થઈ જઈશ. જરૂર થવાય જ છે. અને પછી વળી પાછા હતા ત્યાં. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એ છે મૂળ કારણ દૂર કરવું. એટલે આને કારણ શું છે કે હું શોકથી રહિત છું એ જાણી લેવું. બસ અજ્ઞાન નિવૃત્તિ. અજ્ઞાનને કારણે ખરેખર હું શોકગ્રસ્ત, શોકથી ઘેરાયેલો છું, અહંકાર છું, મર્યાદિત છું, આ છું, તે છું વગેરે. એટલે વિશોક ભવતી. વિશોકને બદલે અશોક પણ કહી શકો. અને અશોક એટલે અશોક વૃક્ષ, આસોપાલો. એટલે વાસ્તવની અંદર શોકમાંથી મુક્ત એટલે કે હું મંગલ સ્વરૂપ છું એવું થયું ને. બરાબર છે. સર્વ પ્રકાર શોકનો બધું થઈ ગયું. શોક એટલે શું ખબર છે? શોકનો અર્થ આપણે સામાન્ય રીતે શું કરતા હોય? આપણું મોઢું લટકી જવું, એ નહીં. શોકનો અર્થ કોઈ પણ પ્રકારની મર્યાદા. જે વસ્તુમાંથી આપણે મુક્ત થવા ઈચ્છીએ ને, જે આપણને સાલ્યા કરે, એનું નામ શોક. બંધન પણ કહી શકો. એટલે એમને સતત સાલે. કોઈ વ્યક્તિ આપણું ના માનતી હોય કશું તો આપણને સાલે અંદર. એ શું? અને એ તમે જુઓ છો શું શોક, એને શોક કહેવાય. એટલે વાસ્તવની અંદર વિશોક કે અશોક એક જ અર્થ એનો એક જ છે. હું શા માટે કહું છું કે જુઓ આપણી સંસ્કૃતિમાં કેવી સુંદર વસ્તુઓ પડેલી છે કે વિશોક કે અશોક, શોકમાંથી મુક્ત. એટલા માટે આવો હું મંગલ સ્વરૂપ છું. વિશોક એટલે શોકથી મુક્ત જ છું, મારું સ્વરૂપ જ એવું છે વગેરે. આત્મા અથવા પરમાત્મા પૂર્ણ છું, કોઈ મર્યાદા વગરનો છું. કોઈ મર્યાદા સાલે જ શા માટે? હું છું જ નહીં ને મર્યાદાવાળો. એ તો અંતઃકરણ વગેરેના આત્મા કહેવાના કારણે બધું સાલે છે. હું નથી. એ તો મિથ્યા છે. એટલે અહંકાર જ મિથ્યા છે. ચાલો, એનીવે, એટલે કહેવાનો આશય હું મંગલ સ્વરૂપ છું. અને એ વસ્તુ આપણે સંસ્કૃતિમાં શેના દ્વારા કરી છે? કોઈ પણ મંગલ પ્રસંગની અંદર આપણે હંમેશા આસોપાલવનું તોરણ બાંધીને કરીએ, અશોકનું તોરણ બાંધીને કરીએ. હા, એ દર્શાવવા માટે કે અશોક વૃક્ષ મંગલનું પ્રતીક છે. અશોક, શોકમાંથી મુક્તિ, એ રીતે. એટલે વાસ્તવની અંદર આ રીતે વિશોક ભવતી. પછી આગળ કહે છે આનંદ ઘન ભવતી. આનંદ ઘન, આનંદનો ઘન છું, પૂર્ણ આનંદ. એટલે દુઃખની લેશ માત્ર જ્યાં નથી, દુઃખનો લેશ પણ ન હોય, અને આનંદ ઘન કહેવાય. રસો વૈ સહ રસગ્રહ્યેવાયન લબ્ધ્વાનંદી ભવતી. બરાબર ને? એટલે આ રીતે વાસ્તવની અંદર રસ સ્વરૂપ છું. એટલે શું પણ? એટલે પેલો 24 કલાક હસ્યા કરે સમજી આજે ને ઊંઘે તો પછી રાત્રે ઊંઘે નહીં. બસ બીજા બધા ઊંઘે જ, પણ આ ખડખડ 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 ચાલ્યા કરે. તો લઈ જજો ભાઈ, બીજા દિવસે આવું હોય તો. જો આવું થવાનું હોય સ્વામીજી, અમને તો અમારે અત્યારથી જ બંધ કરી દઈએ ક્લાસ. કંઈક છેવટ આવું 24 કલાક હસવાનું જો થવાનું હોય, આનંદ ઘન પૂર્ણ છું. જે કંઈ છે એ સર્વ કંઈ હું જ છું. બસ લો વિચારો, જે કંઈ છે હું છું. ખરેખર એ બધા રૂપે છું અને એ બધાથી પર પણ છું. એટલે આ બધા રૂપે નામ રૂપે રહેલું છે. તો નામરૂપનો તો સમય બધા જન્મ મરણ થાય છે, તો પછી બધું મારા જન્મ મરણ થાય ના, કેવળ મારી મિથ્યા. જેવી રીતે એક જાગ્રત પુરુષ છે અને કેવું આખું સ્વપ્ન જગત બની જાય છે. સ્વપ્ન જગતમાં જે કાંઈ છે, દેશ કાળ અને બધા પદાર્થો, વસ્તુઓ, પ્રાણીઓ, બધું એના રૂપે જણાય છે. બન્યો નથી, સમજો. નહીં તો હવે એ પાછો હવે જાગ્રત તરીકે આવશે જ નહીં, કારણ કે થઈ ગયો, પરિણામ પામી ગયો. દૂધનું દહીં બની જવું એવી રીતે આ જાગ્રત પુરુષ સ્વપ્ન જગત બની ગયો ના, ખાલી સ્વપ્ન જગત રૂપે ખેલ કરે છે. એક જ ક્ષણની અંદર આખું સમાવી લે પાછું. પોતાનામાંથી જ આવ્યું, પોતાનામાં જ સ્થિત છે. આખું જગત, સમગ્ર સ્વપ્ન જગત ભાસે છે શેની અંદર?
તમારી અંદર, મતલબ કે સપના જગતનું અસ્તિત્વ તમારામાં જ થયું, બરાબર છે. અને સપના જગતનો લય આમ કરી લો છો તમે, આમ જ. એટલે આમ જુઓ તો તમે જાગ્રત રહી પુરુષ તરીકે જ રહીને ખાલી એક ખેલ કરો છો, હે ને. તમારી માયા થકી, તમારા વાસનાઓ થકી, નિદ્રા થકી, જે કહો તે એના થકી એક આ ખેલ કરો છો. પૂર્ણ આખું સ્વપ્ન જગત જે કાંઈ છે એ તમે જ છો. અને તે પાછું પૂરેપૂરું મતલબ કે એવો તમે બની નથી ગયા, ખાલી એક આવું અભિવ્યક્ત થાવ છો. આપણા પ્રધાનમંત્રીને બહુ ગમે છે આ બધું, એકો શ્યામ બહુરૂપમ વગેરે વગેરે, એ બહુ કોટ કરતા હોય છે. એક જ છું છતાંય બહુ બની ગયો. બની ગયો એટલે આપણે એ સમજવાનું, બહુ રૂપે જણાવું છું, બની નથી. બનીને એવું એટલે દૂધમાંથી દહીં બની જાય તો પછી હવે દૂધ રૂપે પાછું તો મળવાનું એવું થતું જ નથી. તમારો જ અનુભવ છે. ક્ષણમાં જ જાગી જાઓ છો, વળી પાછા જેવા હતા એવા જ પાછા જુઓ છો તમારી જાતને, મતલબ કશો પરિવર્તન તમારામાં આવ્યું જ નથી, આવું બધું રૂપે જણાયા છતાંય એ રીતે. અને પણ તો પછી એવું એક આવું બને જ બહુ કેવી રીતે? નિદ્રા થકી, ઉપાધિ થકી, વાસનાઓ થકી, જે પણ જે તમારાથી અભિન્ન જ છે, મિથ્યા કહેવાય. એ મિથ્યા થકી જે બધા મિથ્યા, તમારી વાસના જ અભિવ્યક્ત થઈ. તમારું જ્ઞાન કહો, ચાલો વાસનાઓ એટલે તમારું જ્ઞાન અનુભવમાંથી જે છાપ પડેલી એ જ અભિવ્યક્ત થયું. પેલું અવ્યક્ત રૂપે હતું. જાગ્રત હતા ત્યારે પણ એ બધું પડેલું જ છે, અવ્યક્ત રૂપે પડેલું છે. એ જ વસ્તુ વ્યક્ત થઈ, એનું નામ સપના જગત. વળી પાછું તમે અવ્યક્ત કરી દીધું. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યવ તત્ર કા પરિદેવના. ખ્યાલ આવ્યો? હવે પરિદેવના શોક ક્યાં છે એની અંદર? આ બધું જે કાંઈ છે અત્યારે જણાય છે એ છેવટે ચૈતન્યનો જ વિલાસ છે. એ ચૈતન્ય હું છું. એ વિલાસ એટલે જ ઘણીવાર માયા વિલાસ કહેવાય. માતાજીનું નામ એક. આ સમગ્ર જગત એનો વિલાસ છે એમ કહેવાય. માયાનો વિલાસ કરો. તમારી વાસનાઓનો જાણે વિલાસ, વિસ્તાર. વિલાસ એટલે વિસ્તાર. તમારી વાસના જે છે, તમારી જે શક્તિ જે કહો, તમારી શક્તિ જ અભિવ્યક્ત થઈ જગત રૂપે, સ્વપ્ન જગત રૂપે. તમારું જ્ઞાન કહો, જે કહેવો કહો, તમે ચૈતન્ય. જ્ઞાન તમારાથી અભિન્ન, બરાબર. તમે જ્ઞાનમાં નહીં, જ્ઞાન તમને આધીન છે. એવું મિથ્યા જ્ઞાન કેવળ અભિવ્યક્ત થાય, બરાબર. આ રીતે ભગવાન આપણને ભગવાને આપણને એક આ વસ્તુ સમજાવવા માટે જે શાસ્ત્રમાં કહ્યું એ વસ્તુ સમજાવવા માટે આપણી પાસે બહુ ઠોસ ઉદાહરણ છે. પ્રત્યેક વ્યક્તિનો આવો અનુભવ છે જ કે સ્વપ્ન જગતમાં હું દ્રષ્ટા દ્રશ્ય રૂપે જણાવું છું. સ્વપ્ન જગતમાં બધો વ્યવહાર કરનારો હું દ્રષ્ટા, અને સ્વપ્ન જગત જેની સાથે વ્યવહાર કરું છું, આમ દ્રષ્ટા દ્રશ્ય રૂપે હું જણાવું છું, બરાબર. દ્વૈત રૂપે જણાવું છું, પરંતુ ખરેખર એક અદ્વૈત જ છું. હું જાગ્રત જ આવી રીતે આવી મારા જ્ઞાન થકી, માયા થકી, નિદ્રા થકી, કે મારી આ વાસના થકી હું આમ દ્રષ્ટા દ્રશ્ય રૂપે દ્વૈત જગત રૂપે જાણું છું. મિથ્યા છે વાસ્તવમાં. ખરેખર તો એક અભિવ્યક્તિ છે, એનાથી આગળ કશું નથી. એ છે ત્યારે વાસ્તવમાં હું તો એ જે છું એ જ છું, અસંગત છું. એટલે મારામાંથી જ આવે છે જગત, સપના જગત મારામાં જ ટકેલું છે, મારામાં જ લય પામી જાય છે. હું એક અદ્વૈત જાગ્રત પુરુષ છું. આવું આપણે ઉદાહરણમાં કહીએ. એવું ને એવું અહીંયા અર્થાત પૂર્ણ છું. અદ્વૈત એટલે પૂર્ણ. અન્ય દ્વૈત એટલે શું? અન્ય હોવું નથી. એક મારાથી અન્ય કશું જ નથી. એ જ બધો જે કંઈ બધું જણાતું હતું જુદું જુદું, પરંતુ ખરેખર મિથ્યા છે. ચાલો હવે રસ સર્વજ્ઞ વિશોક આનંદગન વિપશ્ચિત. વિપશ્ચિતનો અર્થ થાય સર્વજ્ઞ. જો આ જ્ઞાનીનું આ પ્રકારનું દર્શન છે પોતાના વિશે, જે તમારું અત્યારે દર્શન છે, તમે આવા જ છો અને હું પણ આવો જ છું, પણ એટલું કે આપણે આવું ક્લેમ નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? કારણ કે કંઈ અવરોધો છે બધા. અજ્ઞાન મૂળ અવરોધ, અને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા બધા રાગ દ્વેષ હોય, તે દરેકનામાં હોય. એટલે એ બધાને કારણે આપણે આ વસ્તુ હજુ આપણને સ્પષ્ટ નથી થતી. આપણે આ જ છીએ કે એવું થોડું છે કે અજ્ઞાનીનો આત્મા જુદો. આપણે ભણી ગયા તૈત્તિરીયની અંદર અજ્ઞાનીનો આત્મા જુદો અને જ્ઞાનીનો આત્મા જુદો, આવું થોડું છે. એક જ આત્મા છે, એનાથી અન્ય કશું છે જ નહીં, અદ્વૈત. તો પછી વાસ્તવમાં જે આચાર્યો ક્લેમ, જે આ પ્રકારે આ પુમાન જ્ઞાની જે ક્લેમ કરે એમાં હું પણ ક્લેમ કરી શકું, પરંતુ કરતો નથી. આપણે ક્લેમ ન કરીએ તો આપણને સંપત્તિ ન મળે. એવું છે. ઘણીવાર આપણા નામે હોય પણ આપણે ક્લેમ ના કરીએ. આવું બનતું હોય છે કેટલીક વાર. કેટલીક વ્યક્તિઓ મરણ પામી જાય અને તમારા નામે કશું કરીને ગઈ હોય પણ તમને ખબર ના હોય, અને તમે એટલે ક્લેમ ના કરો,
ક્લેમ ના કરો તો પછી વસ્તુ જતી રહેતી હોય સરકાર પાસે, સરકાર એને લઈ લે વગેરે. એટલે આવું થતું હોય છે બેંકના ખાતામાં. આ બધું ઘણી વાર મેં એવું સાંભળ્યું છે કે આવું થતું હોય છે કે ન કોઈ ક્લેમ કરનારો હોય તો પછી બધું સરકારી તિજોરીમાં જમા થઈ જાય. એના જેવું છે પછી. એટલે ખરેખર હું ક્લેમ કરવો જોઈએ મારે કે હું આવો છું. જે આ જ્ઞાની કરે છે એ જ વસ્તુ હું કરી શકું, પણ કરતો નથી કારણ કે અજ્ઞાન અને એમાંથી ઉત્પન્ન થયેલા બધા અવરોધો છે. ચાલો, એટલે એવું ના માનતા કે જ્ઞાની આવો બને છે, જ્ઞાની આવો વિશોકહ બની જાય છે, આનંદ ઘન બની જાય છે, એવું નથી. એ આવો છું એવું જાણે છે બસ. એટલે વિપશ્ચિતનો અર્થ થાય સર્વજ્ઞાન. અને આ વસ્તુને ઘણી રીતે આપણે જોઈ શકીએ. અને એક તો પહેલાં પહેલું કે હું ચૈતન્ય છું અને ચૈતન્યથી જ જગત પ્રકાશે છે, બરાબર છે. એટલે જ્ઞાન પ્રકાશથી પ્રકાશે છે બધું જ. તો પછી વાસ્તવની અંદર એવું ચૈતન્યરૂપી જ્ઞાનથી જ આ વાસ્તવમાં પ્રકાશતું બધું, તો પછી પ્રકાશતો થાય બધું એ જ્ઞાનનો વિષય બનતું હોય તો એવું જ્ઞાન સ્વરૂપ હું સર્વજ્ઞ કહેવાઉં. કારણ કે બધું મારા થકી જ. દાખલાથી કહી તમે કહો કે સ્વામીજી હું જે જોઉં છું અત્યારે, સાંભળું છું કે જે વસ્તુનું ગ્રહણ કરું છું, જે સૂંઘું છું એ કે તમે થોડા ગ્રહણ કરો છો, બરાબર છે. પણ છેવટે તમે ઇન્દ્રિયો, શરીર, મન, બુદ્ધિથી જે ગ્રહણ કરશો એની પાછળ ખરેખર ગ્રહણ શેના કારણે થાય છે? આત્માના કારણે, બરાબર. ચૈતન્ય થકી જ તમારું અંતઃકરણ ચેતનવંતું બન્યું અને ઇન્દ્રિયો ચેતનવંતી બની અને એને કારણે પછી બધો અનુભવ તમે કર્યો, જ્ઞાન પ્રાપ્ત કરો છો. એટલે અને તમારું શરીર ચેતનવંતું હોવું જોઈએ નેચરલી. નહીં તો શરીર જડ થઈ ગયું હોત તો પછી તો ક્યાં કશું જ્ઞાન થવાનું છે, બરાબર. એટલે આ તમારા શરીરમાં બુદ્ધિ ચેતનવંતા બન્યા એ કશાના કારણે? એ જ ચૈતન્ય જે વાસ્તવમાં અખંડ છે, અદ્વિતીય છે, અદ્વૈત છે, એ ચૈતન્યથી જ તમારા શરીરમાં બુદ્ધિ થકી અમુક વસ્તુઓ તમારા જ્ઞાનનું ક્ષેત્ર બની. અને એ જ ચૈતન્ય અહીંયા અભિવ્યક્ત થઈને આ શરીરમાં બુદ્ધિ દ્વારા અમુક જુદા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરંતુ વાસ્તવમાં છેવટે બધું ચૈતન્યથી જ પ્રકાશિત થાય છે, ચૈતન્યથી જ જ્ઞાન થાય છે. બધી વસ્તુઓ જ્ઞાનના વિષયો ચૈતન્યથી જ બને છે. અને માટે સર્વકાંઈ વસ્તુઓ જણાય છે છેવટે ચૈતન્ય દ્વારા, આત્મા દ્વારા. માટે આત્માને શું કહેવાય? સર્વજ્ઞ કહેવાય. એ રીતે ઘણી રીતે આ વસ્તુ જોવાય છે, ઘણી રીતે. એટલે આપણને છે ને સર્વજ્ઞ કહીએ ને એટલે આપણને એમ તરત આવો પ્રશ્ન થતો હોય કે સમય સર્વજ્ઞ તો કેવી રીતે? તમે દાખલા તરીકે અત્યારે અહીંયા લો, તમે અત્યારે તો અમેરિકામાં બેઠા છો અને હું અહીંયા મારા ઘરમાં બેઠી છું, બરાબર, ઇન્ડિયાની અંદર. હવે તમે કહો કે હું સર્વજ્ઞ છું, તો બોલો અત્યારે મારા ઘરમાં મારી સામે શું છે અને અત્યારે અહીં બહાર વાતાવરણ કેટલું છે, કેવું છે? અહીં વરસાદ અત્યારે પડી રહ્યો છે કે ગરમી છે, ફલાણું છે, ઢીકણું છે. મારા ઘરની અંદર આ ખૂણામાં શું પડ્યું છે બતાવો. ચાલો, તમે કહો છો ને હું સર્વજ્ઞ છું, બતાવો. ચાલો, ના ભાઈ, નથી કહી શકતો. તમને ઇટલી નામનું વસ્તુ ખબર છે? ઇડલી નહીં, હા, ઇડલી કહું છું. પાછી તો તમને તો તરત ખાવાનું યાદ આવી જશે. ઇડલી નહીં, ઇટલી. ઇટાલી કહેવાય. સમજીએ, એ આપણે ખોટું બોલીએ છીએ. આ લોકો આપણને સુધારનારા બધા અંગ્રેજ લોકો. ઇટાલી શું કરો છો? ઇટલી. ઓકે, એટલે ઇડલી તમને ખબર હશે સ્વામીજી, પણ ઇટલી ખબર છે? ઇટલી એટલે મેં કહ્યું ભાઈ ઇટલી એટલે તો દેશ છે ક્યાંક યુરોપમાં, એવું મને કંઈ ખબર છે. હા, બોલો. પણ ઇટલીની અંદર અત્યારે શું ચાલી રહ્યું? બોલો. રોમની અંદર અત્યારે કયા રસ્તા પર કયા વાહનો જઈ રહ્યા? બતાવો. ચાલો, નથી ખબર. તો શેનું કહો છો સર્વજ્ઞ છું? ક્યાંથી આવું લઈ આવ્યા? અરે ભાઈ, ઇટલીના રસ્તા પર શું ચાલી રહ્યું છે એ જોનારો, સાંભળનારો, ત્યાં જે અવાજ થઈ રહ્યા હોય રસ્તા પર, ટ્રાફિકના જે તે, બરાબર, અને ત્યાંનું વાતાવરણ બધાનો અનુભવ કરનારો જે તે શરીર મન બુદ્ધિ થકી, એ જળ શરીર મન બુદ્ધિ થકી અનુભવ થાય છે કે એ પેલા ચેતન છે માટે થાય છે? ચેતન છે માટે. એ ચેતનને એને ચેતન બનાવનાર શું છે? ચિદાભાસ. ત્યાં અભિવ્યક્ત થયું તે એ અંતઃકરણ વગેરે. એ ચિદાભાસ શેને કારણે છે? ચૈતન્યને કારણે. છેવટે વાસ્તવમાં જે પણ શરીર મન બુદ્ધિ થકી જે તે વિષયોનું જે પણ જ્ઞાન થતું હોય, બરાબર, જ્યાં પણ થતું હોય, જે પણ કાળે થતું હોય, પાછળ એક જ રહે છે અને એ છે ચૈતન્ય. માટે ચૈતન્ય દ્વારા જ સર્વ જ્ઞાન શક્ય બને છે. માટે એ રીતે ચૈતન્યને શું કહેવાય? વિપશ્ચિત કહેવાય. આત્માને શું કહેવાય? વિપશ્ચિત, સર્વજ્ઞ કહેવાય. એટલે વાસ્તવમાં
અને એ વ્યક્તિ ઇટલીમાં રહેલો ઇટાલિયન વ્યક્તિ જે છે એ અહમ કરીને જ્યારે કહે ત્યારે વાસ્તવમાં એ અહમનો સાચો અર્થ શું છે? ચૈતન્ય છે. ભલે અજ્ઞાનને કારણે એ પણ એ શરીર મન બુદ્ધિને જ આત્મા કહેશે, પરંતુ વાસ્તવિક રીતે અહમનો અર્થ દરેકે દરેક જે આ જગતની અંદર બધા મનુષ્યો અહમ અહમ કરીને જે વાત કરે, જ્યાં પણ રહેલા હોય, જે પણ કાળે રહેલા હોય, અહમ કરીને જે બોલે એ અહમ વાસ્તવમાં નો સાચો અર્થ શું છે? એ જ અહમ, જે સ્વયં પ્રકાશ ચૈતન્ય છે તે જ. અને માટે એ શરીર મન બુદ્ધિ થકી એ અહમ જે પણ અનુભવ કરતો પણ અહમનો વાસ્તવિક ચૈતન્ય છે. એ ચૈતન્ય એક અખંડ ચૈતન્ય જે છે એ જ આવી અનેક ઉપાધિઓ દ્વારા અભિવ્યક્ત બનીને અનેક પ્રકારના જ્ઞાન અનેક કાળે અનેક સ્થળે પ્રાપ્ત કરતા, પરંતુ એ બધું જ્ઞાન જેના કારણે શક્ય છે એ આ ચૈતન્ય છે. માટે બધા જ જ્ઞાન જાણે ક્યાં રહેલા છે? જે તે ભલે જે તે ઉપાધિ થકી જે તે અંતઃકરણમાં હોય, પરંતુ એ જ્ઞાનનો આશ્રય છેવટે તો ચૈતન્ય જ છે. જ્ઞાન એટલે વૃત્તિ વત્તા ચૈતન્ય બરાબર જ્ઞાન. બીજું શું? વૃત્તિ વત્તા ચૈતન્ય. વૃત્તિ જે તે અંતઃકરણમાં જુદી જુદી ઉત્પન્ન થાય, અહીંયા જુદી ઉત્પન્ન થાય તમારા અંતઃકરણ, પણ એ વૃત્તિને જ્ઞાન બનાવનાર તો વસ્તુ. પણ સમજી બે વસ્તુ તો થઈ તો હોય, વૃત્તિ અને જ્ઞાન. એ વૃત્તિ તો મિથ્યા વસ્તુ છે. એ જ્ઞાનમાં જ વૃત્તિનું અસ્તિત્વ છે, જ્ઞાનમાં જ વૃત્તિ ભાસે છે. માટે એ તો વૃત્તિ સહિતનું જ્ઞાનને આપણે વાસ્તવમાં આ પ્રકારનું જ્ઞાન વિશેષ જ્ઞાન કહીએ છીએ. ખરેખર વિશેષ જ્ઞાન પાછળ શું રહેલું છે? સામાન્ય જ્ઞાન તો રહેલું જ છે, જેના વગર વિશેષ જ્ઞાન જ ન થાય. એટલે અંતઃકરણ ચેતનવંતું બને છે અને ત્યાર પછી આ બધી વૃત્તિઓ પણ ચેતનવંતી, એટલે કે જ્ઞાન અને જ્ઞાન વૃત્તિઓ કહીએ છીએ. જડ અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ વૃત્તિ જ છે, એ જ્ઞાન નથી. તો એ વૃત્તિને જ્ઞાન બનાવનાર એ તો અંતઃકરણ ચેતનવંતું બને, ચિદાભાસથી યુક્ત થાય ત્યારે. ચિદાભાસ, સર્વ ચિદાભાસ જે છે એ ચૈતન્ય વગર શક્ય નથી. તમારે જેટલા ઘડા લેવા ને જેટલા એમાં જળ ભરવું હોય ભરો, ભલે બધું જળે જુદા જુદા પ્રકારનું ભરો, જુદા જુદા રંગનું, પણ સૂર્ય કહેશે બધા જ ઘડાઓની અંદર જે અભિવ્યક્ત થયેલો હું જ અભિવ્યક્ત થયેલો છું ચિદાભાસ રૂપે. અને ભલે પછી ચિદાભાસથી જે તે ઘડાની અંદર જળ પ્રકાશિત થાય કે ઘડાની અંદર રહેલું જે વાતાવરણ પ્રકાશિત થાય ભલે, પરંતુ ખરેખર એ બધાનું અસ્તિત્વ મારા કારણે છે. હું જેવો આથમી જાઉં ક્યાં કયા ચિદાભાસ છે, બરાબર સમજી ગયા? એટલે એ રીતે આ રીતે તમે કહી શકો કે ભલે ચિદાભાસથી યુક્ત થઈને બધું પ્રકાશતું હોય, પરંતુ ખરેખર ચિદાભાસ ચૈતન્યથી અભિન્ન જ છે, અંતઃકરણ જ અભિન્ન છે, એવું ચૈતન્યમાં જ સર્વ જ્ઞાન રહેલું છે. અને એ રીતે વિપશ્ચિત, બરાબર. અને એનું બીજી રીતે પણ કહેવાય છે, મુંડકોપનિષદની અંદર આવી ગઈ આ વસ્તુ કે એન વિજ્ઞાનેન સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એક એવી વસ્તુ જાણી લો કે જેને કારણે સર્વ કંઈ જણાઈ જાય, અને એ છે આત્મા. કારણ કે આત્મા જ સર્વનો સાર છે. એટલે જે જ્ઞાની શું કહે છે ખબર છે? આ બધું હું જાણું જ છું. આ બધું તમે જાણો છો? શું છે? બોલો, આ બધું શું છે? હું છું. સર્વ કાંઈ હું જ છું. તો બધી વસ્તુ હું જાણું છું. મતલબ પછી જે તે વિશેષ રૂપ જે છે, આ સમજ આ ઝાડનું વજન કહો, ચાલો તમે કહો છો ને ઝાડ રૂપે તમે રહેલા છો, આ ઝાડનું વજન કેટલું અને આ ઝાડ ક્યારે જન્મ્યું તું? બોલો ચાલો. એ નથી તમે તો તમને શું ખબર? તમે કહો છો હું જાણું છું. આ ઝાડનો સાર હું છું, ઝાડનો આત્મા હું છું. ખાલી નામ રૂપ તો એક દેખાવત છે. માટે આવું કહી શકે કે આ બધા ઘડા કુંડિયા કોડા કુંડિયા જે પણ બધું હોય, સર્વમાં હું જ અભિવ્યક્ત થયેલો છું, હું જ પૂર્ણપણે રહેલો છું, અને વાસ્તવ મારાથી અન્ય કશું છે જ નહીં. અર્થાત આ બધા ઘડા કોડિયા બધાને હું જાણું જ છું. આવું માટીને આપણે મનુષ્યનું મન મૂકીએ તો એ આવું કહી શકે. એવી રીતે વાસ્તવમાં સર્વનો સાર હું છું, એનાથી એને તો ખાલી દેખા, એને વિશેષ જ્ઞાન કહેવાય. અને એ તો આપણે જ્ઞાન કે અજ્ઞાન એ તો અંતઃકરણ થકી આવે. અંતઃકરણમાં એના વજનના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. વજન કર્યું અને હવે આપણે જાણ્યું, એ વૃત્તિ ઉત્પન્ન થઈ. મતલબ તો તમે જાણ્યું, ન જાણો તો નથી જાણ્યું. એ તો અહંકાર થકી છે. જ્ઞાતા કે જ્ઞાતા નહીં હોવું, એ તો અહંકાર થકી છે. વાસ્તવમાં જ્ઞાત અને અજ્ઞાત બંને શેમાં રહેલું છે? જ્ઞાત એનો અર્થ એવો થયો કે કેટલીક વસ્તુઓ, થોડીક વસ્તુઓ અંતઃકરણમાં પ્રવેશી અને અજ્ઞાતમાંથી જ્ઞાત થઈ ગઈ. પણ અજ્ઞાત રૂપે પણ રહેલી છે એ વસ્તુ પણ તમે જાણો છો? હા જાણો છો. મતલબ બધું ચૈતન્યમાં જ છે. જ્ઞાત અજ્ઞાત સર્વ કાંઈ વિદિતમ
અવિદિતમ સર્વમ વિદિતાવિદિતાભ્યામ અન્યત. અવિદિત અને અવિદિત એવું આ જગતથી હું વાસ્તવમાં વિલક્ષણ છું, અને વિદિત અવિદિત રૂપે રહેલું જે જગત જે છે વાસ્તવમાં મારામાં જ રહેલું છે. કેટલુંક અવિદિત રૂપે જાણું છું, કેટલુંકને વિદિત રૂપે જાણું છું. અહંકાર થકી, મનની વૃત્તિઓ થકી, વૃત્તિનો વિષય બનાવીને મેં અજ્ઞાતમાંથી જ્ઞાત બન, એ રીતે જ્ઞાત અજ્ઞાત સર્વકાય ચૈતન્યથી પ્રકાશ છે. એ રીતે પણ એને આત્મક અને સર્વજ્ઞ વિપશ્ચિત કહેવાય. અને પછી આગળની ચર્ચા જે છે આપણે પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.